વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી હજુ અધૂરી છે। ચોમાસાને 1 મહિનો જ બાકી છે। હજુ ચાલી રહ્યું છે માઇક્રો ટનલનું કામ। ગત પૂર બાદ મનપા જાગ્યું હતું। સરકારે વિશ્વામિત્રી નદી માટે બજેટ ફાળવ્યું હતું। નદી ઊંડી અને પહોળી કરવા માટે 1200 કરોડ ફાળવવામાં આવ્યા હતા। પાલિકાએ માઇક્રો ટનલ કામગીરી હાથ ધરી હતી। ઠેર ઠેર ખોદવામાંથી વડોદરા વાસીઓમાં ચિંતા પણ વ્યાપી ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, દર વર્ષે જોઈએ છે ચોમાસામાં વડોદરાની હાલત કેવી થાય છે, ત્યારબાદ વિશ્વામિત્રીને ઊંડી કરવા માટે બજેટ ફાળવવામાં આવે છે। 1 વર્ષ જેટલો સમય વીત્યો છે, તેમ છતાં હજુ કામ પૂર્ણ નથી થયું। ગત 5 વર્ષમાં વડોદરા શહેરમાં 3 પૂર આવ્યા, 2 વિનાશક પૂર આવ્યા અને એકવાર મિની પૂર આવ્યું હતું। ત્યારે વડોદરાની સ્થિતિ બદતર થઈ હતી। ત્યારબાદ લોકો નેતાઓ પ્રત્યે રોષે ભરાયા અને ત્યારબાદ 1200 કરોડ સરકારે ફાળવ્યા પણ હતા। માઇક્રો ટનલની કામગીરી ચાલી રહી છે। ફરી હવે ચોમાસું નજીક છે, 1 જ મહિનો બાકી રહ્યો છે અને હજુ પણ એ કામગીરી ચાલુ રહી છે। પૂર્ણ થશે કે કેમ તે સવાલ છે। વડોદરાવાસીઓ સાથે વાત કરીએ, કારણ કે દરેક પૂરમાં એક વિસ્તાર એવો બાકી નથી કે વડોદરાવાસીઓ હેરાન ન થતા હોય। ત્યારે આ વખતે અતુલભાઈ, જે રીતે કામ ચાલી રહ્યું છે માઇક્રો ટનલનું, ઠેર ઠેર બેરિકેડ મારીને કામ ચાલી રહ્યું છે। હવે લગભગ 30 દિવસ પણ બાકી નથી ચોમાસાને। શું લાગે છે આ પાલિકા સમૂહસૂત્ર પાર પાડશે કે કેમ? જે રીતે હાલ ચોમાસું આવવાની તૈયારી છે, 15-20 દિવસમાં વરસાદ આવી જશે, પરંતુ જે રીતે વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય એ કામગીરી પણ હજુ ઠીકઠાક ચાલુ થઈ છે। સાથે વડોદરા શહેરને આખું ખોદી નાખ્યું છે। નવી ટનલો બનાવવાની વાતો ચાલી છે, ટનલોના કામ ચાલુ છે, પરંતુ મને લાગતું નથી કે 2 મહિના સુધી આ કામગીરી પૂરી થાય। જો વરસાદ પડી ગયો અને ધોધમાર વરસાદ બી પડશે કે ઓછો વરસાદ પડશે, લોકોને અવર જવરમાં મુશ્કેલીઓ પડશે, લોકો ખાડામાં ખાબકશે, મૃત્યુ પણ થશે। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો એક નિયમ પણ છે, સરકારનો પણ નિયમ છે કે ચોમાસું આવતા પહેલાં કોઈ ખાડા ખોદવા નહીં, પરંતુ હાલમાં પણ લોકો કોર્પોરેશન નવા ખાડા ખોદી રહે છે, નવા કામો લઈ રહે છે। તો કમિશનરનું ધ્યાન ક્યાં છે? ખાલી ગરબા અહીંયા નથી રમવાના, આ વડોદરા શહેરના નાગરિક જે વેરો ભરીને વળતર આપવાનું છે। ગયા ચોમાસામાં જેટલે લોકો હેરાન થયા, વડોદરા અડધું ડૂબી ગયું, અડધાથી ઉપર લોકો જમવાનું ના મળ્યું, પીવાનું પાણી ના મળ્યું। શું આ વર્ષે એવી જ પરિસ્થિતિ સર્જાશે? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ હોય, બીજા અન્ય વિભાગ હોય, સંકલન કરીને જે પણ કામગીરી ચાલી એને વહેલી પૂરી કરે તેવી માંગ છે। તમે તો આનંદનગરમાં રહો છો, ત્યાં તો પાળીઓ બનાવવામાં આવે છે ઘરમાં પાણી ન પ્રવેશે તે માટે, અને તમે લોકોએ પણ કામની માંગણી કરી હતી, ખાસ તમે જ માંગણી કરીને હાલ ત્યાં કામ ચાલુ છે, એ પણ અધૂરું છે। કામગીરી ચાલી રહી છે, પણ અધૂરી કામગીરી થશે, કારણ કે સામે ચોમાસું આવી ગયું છે અને કામગીરી અધૂરી જ થવાની છે, પૂરી નહીં થવાની। પણ ગઈ વખત કરતાં થોડું ઓછું નુકસાન થાય એવી ભગવાનને પ્રાર્થના છે। બીજો વિષય એવો કે જે પ્રી મોન્સૂન કામગીરી જે કોર્પોરેશનની આંખે દેખાવી જોઈએ લોકોને, તે દેખાતી નથી। આપણે હમણાં હાલ રાવપુરા રોડ પર ઉભેલા છે, જ્યાં ગાડી 4-4 ફૂટ 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે। તેના માટેની ફાઇલો છેલ્લા 10-10 વર્ષથી આજે ફાઇલોમાં જ છે। અધિકારીઓ દ્વારા વોર્ડમાંથી રજૂઆતો કરવામાં આવે છે, પણ કોઈ પણ જાતનો હજી એનો નિકાલ થયો નથી। બીજું કે જે ખાડા જે આજે પુશિંગ સિસ્ટમથી જે લાઈનો ખોદવામાં આવેલી છે, તે લાઈનોની સિસ્ટમ એવી છે કે આ જબરજસ્ત 15 બાય 20 બાયનો ખાડો ખોદવાનો, તેની વચ્ચે મેનહોલ બનાવવાનો અને એ જે ખાડા હોય એને પૂરવાના। ગાજરાવાડી વિસ્તારની શું પરિસ્થિતિ છે? ગાજરાવાડીમાં પણ આ વર્ષે સેમ પરિસ્થિતિ છે। ખાડા ખોદાઈ રહ્યા છે, હમણાં પણ ખોદાઈ રહ્યા છે અને રોડની સ્થિતિ ખરાબ છે। બીજી બાજુ જે પાણી ભરાય છે એ એવી જ યથાવત સ્થિતિ છે ને આ વર્ષે પણ મને એવું લાગે છે કે ત્યાં પાણી એવો જ ભરાશે ફરીથી। વડોદરાવાસીઓ એવું કહી રહ્યા છે કે ભલે કામગીરીનો દેખાડો કરાતો હોય, હજુ પણ કામગીરી અધૂરી છે અને હજુ પણ જો 4 થી 5 ઇંચ વરસાદ પડી જાય તો ફરી વડોદરા શહેરમાં શું પૂર આવશે કે કેમ, તેની ચિંતા હજુ પણ વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે। જી બિલકુલ કૃણાલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।